हेलो मित्रों, जय ठाकर जय बा खोड़ल। केम छो बधाने? मजामां ज रहेजो। तो सवार में नवा ब्लॉग में हार्दिक दिलथी स्वागत करूँ बधाय मित्रों। तो आपणे आज रातनो वरसाद एटलो आई गयो छे के एनी कोई वात ज नहीं ने मारा कपड़ा सांजे धोयेला पण जो पलળી गया छे। हवे आ हुका है, जो आखो दिवस तड़को निकलशे तो हुका है ने अंदर तो जो राबड़ा थई गया छे गौशाला में। ने आज गायों पण आखो दिवस ऊभे पगे रह्युं छे बरोबर। ने झींझवो वाढवानो होय तो तमे झींझवो तो जो बधोय झींझवो पड़ी गयो छे, ढળી गयो छे आखो। जो क्यांय ऊभो ज नथी झींझवो, આવી રીતે હાવ થઈ ગયો છે ને એને વાઢવાનો થાય બરોબર। તો વરસાદને કારણે તો ઘણું નુકસાન થાય છે ને આપણે બેસી જઈએ શાંતિથી પછી બધી વાત કરીએ। કેમ કે આજે મને એવું છે કે મને મારો અંદાજે આજે 11મું હરાજ છે લગભગ, બરોબર છે। આજે લગભગ મને એવું છે કે 11મું હરાજ છે। જો હાસું હોય તો મને કમેન્ટમાં કહેજો, મને કંઈ બહુ ખાસ ખબર નથી। તો અમારે હરાજ નાખવાનું છે કે 12, 13 ને અમાસ 3 દિવસનું। તો આજે હરાજ તો નથી નાખવાનું, પણ મારા સસરાના બાપા એનું અમાસનું છે। પછી એક મારા નણંદ ઓફ થઈ ગયેલા છે તો એનું શું છે કે 12, 13 એમ કહે છે, 12, 13 તો 12 અને 13 એટલે 12 હોય એનું 13માં નાખે તો 13 ને 14 એટલે પછી 12 ને 13 ને દી દોહ્યું કોઈ પણ હોય એનું પણ આવી જાય છે। તો આ રીતે આપણે 3 દિવસનું નાખવાનું છે। તો જોઈએ ને વતનમાં કાગડા આવે છે કે નથી આવતા એ પણ મને કહેજો। કેમ કે કાગડા બધા સુરતમાં આવી ગયા છે। અત્યાર સુધી હીરા ગણતા હતા ને અત્યારે મંદિરનો માહોલ હાલે છે તો હરાજ થાય છે બરોબર। ખોટું ન લગાડતા, સાચી વાત છે। કાલે અહીં કાગડો એક જ આવ્યો એટલે મેં કીધું કે ભાઈ હમણાં અમારે હરાજ નથી નાખવાનું, એટલે હોય અમારા હરાજ હજી વાર છે થોડીક બરોબર। મારી પાછળ રેલાઈ જાય છે અને ઉપર રેમાણી જાય છે એટલે અવાજ બહુ આવે છે તો ઘડીક આપણે વિડીયો બંધ કરશું। તો મિત્રો શાંત વાતાવરણ થઈ ગયું છે, રેલ પણ વહી ગઈ છે અને રેમાન પણ વહી ગયું છે। કેમ કે ઘડીક તો કાન પીડું સંભળાવવા ન દે બરાબર ને। એવી મસ્ત કમેન્ટો હમણાં તો બહુ આવ્યું છું, પણ બધાની કમેન્ટના જવાબ આપી દીધેલા છે। પણ એક ક્યાંથી પોરબંદર બાજુથી અમુક જે કમેન્ટ આવે છે એ તો સમજી જ જશે, જે કરે છે એ બહુ મસ્ત કરે છે ને દિલથી ધન્યવાદ, આભાર માનું છું ને આવી રીતે સપોર્ટ સારો છે આપતા રહેજો બરાબર। ને અમુક એવું કહે છે કે તમે ફોન ઉપાડતા નથી, તો ફોન ઉપાડવામાં એવું છે કે જ્યારે મારી પાસે ફોન હોય ત્યારે તમારા ફોન આવે, જ્યારે મારી પાસે ફોન ન હોય ત્યારે તમારો ફોન આવે છે। તો મને એવું લાગે છે કે હવે હમણાં કોઈ નહીં કરે એટલે હું ન લાવતી હોય બરાબર। તો હવે આપણે શું છે, સમય આવશે ને ત્યારે એક હું ફોન સાઈડમાં એક બીજો લઈ લઉં ને ત્યારે હું નંબર નાખીશ એમાં। એ નંબર બધા મિત્રોને સાથે આપણે ક્યારેક શું છે જ્યારે કોલ કરે ત્યારે આપણે વાત થઈ જાય બરાબર। પણ બધું કે વ્યવસ્થિત વાત કરવાવાળા હોય એને જ નંબર લેવાના થશે, અમુક જે નો વાત સારી કરી હોય એને લેવાના નહીં બરાબર। ને બીજા નંબરમાં કે અઠવાડિયામાં એકવાર ફોન આવતો હોય ને તો વાત કરી શકીએ આપણે। પછી કાયમ ફોન આવતા હોય તો મિત્રો મને માફ કરજો, તો કાયમ મારી પાસે એટલો ટાઈમ ન હોય
તમને એવું લાગતું હોય કે બેન વાત નથી કરતા, પણ મારી પાસે ટાઈમ ન હોય. જો તમને કહી દઉં છું ને, આજે કેટલું કામ છે કે સવારમાં 4 વાગે ઉઠી ને ગૌશાળા આવવાનું. ગૌશાળા આવી ને સીધું ગાયું બાંધવાની, ખાણ આપવાનું, નિરણ કટિંગ કરવાની, પછી છાણ વાહિંદા નાખવાના, પછી બધી સાફ સફાઈ કરવાની, પછી ગાયું દોવાઈ જાય, દોઈને સીધું દૂધના પાર્સલ ભરવાના. એ બધું કામ થઈ જાય પછી જવાનું ઘરે. ઘરે જાય તો ઘરે પછી કચરા પોતા આ તે બધું કામ હોય, નાસ્તા પાણી, બપોરના રોટલા શાક એ બધું કરીને પાછું અહીંયા આવીએ એટલે કપડાં ધોવાના હોય, નાહવા ધોવાનું હોય, સારો વાઢવા જવાનો હોય, સારો હારવાનો હોય. પછી આવીને પછી બપોરે ખાઈને ઘડીક આરામ કરી જાય. તો ક્યારેક ફોનમાં હું કમેન્ટના જવાબ દેતી હોય, રિપ્લાય આપતી હોય, ફેસબુકમાં, ઇન્સ્ટામાં કે યુટ્યુબમાં, તો ફોન આવી રીતે આમ મારા મોઢે પડી જાય છે. ફોન નીંદર આવી જાય છે બપોરે કે કમેન્ટના જવાબ દેતા મારા મોઢા ઉપર ફોન પડીને તો મને ખબર પડે કે મને નીંદર આવી ગઈ છે. કેમ કે લાગે ને એટલે નીંદર ઉડી જાય છે. તો આ રીતનું મારું છે. તમને જે લાગ્યું હોય એ મારા વાલા મિત્રો. ને આમાં અમુક ભલે મેં તમારી સાથે બધાય સાથે વાત કરી છે અટાણ સુધીમાં, બાકીના અમુક તમે જોશો વાત કરવા માગતા નથી, ખાલી સપોર્ટના જ ભૂખા છે. વાત ન કરી કોઈ સાથે કરે, કોઈને નંબર ન આપે, બીજા નંબરમાં ફોન કરે તો કોઈ ઉપાડતા ન હોય. પછી અમુક નંબર આપ્યા હોય તો પછી અઠવાડિયા પછી ફોન કરો તો એ નંબર બંધ બતાવતો હોય. આવું આપણે નથી કરવું. આપણે ફોન ચાલુ જ રહેશે હંમેશની માટે. મિત્રો સાથે એવું નથી, પણ એટલો પ્રેમ ભાવના તમે આપો છો તો હું કેમ ન આપી શકું, બરાબર? તો પાછું મારી પાછું મહેમાન નીકળ્યું છે. તો હવે આપણે વાત થઈ જાય છે બહુ લાંબી, કેમ કે હમણાં વાત કરી જ નથી, લાઈવ થઈ જતા હતા એટલે. તો હવે આપણે લાઈવ કરશું બંધ અને બીજા નંબરમાં કે વિડીયો આવશે હવે, બરાબર? અને હવે આપણે ગાડી આવે તો જઈએ ઘરે. હજી નાસ્તા પાણી બનાવશું આ તે, બરાબર? ને મોજે મોજ, રોજે રોજ. તો હવે કંઈ પણ દુઃખ બુઃખ લાગી હોય તો માફ કરજો. મને કાંઈ કહેવાય ગયું હોય તો હું પર્સનલ નંબર નાખીશ, ત્યારે હું બધા સાથે વાત કરતી રહીશ. ક્યારેક ક્યારેક, બહુ નહીં, કેમ કે પછી આ દિમાગ ખાલી થઈ જાય છે મારો. એટલી વાત કરવાની, વિડીયો બનાવવાના, ઘરના કામ, બહારના કામ, ગૌશાળાના કામ, તમામ કામમાં હું હાવ એટલે હાવ થાકી જાઉં છું. વસાળે મજા નહોતી રહી. પછી આમાં જો આંગળીમાં એટલું લાગી ગયું છે તો પાટા વાળીને રોટલા બોટલા ઘડીએ છીએ. તો હવે અમારે ગાડી પણ આવે છે, તો તમને અહીંથી બતાવી દઉં. જો આવે છે. હિસકા ખાવાનું ચાલુ છે એટલે બરાબર નહીં દેખાય. ને ગાડી તો એણે ત્યાં જ મેકી દીધી છે, ત્યાં જ મેકીને આવે છે, કેમ કે કેળો ખરાબ થઈ ગયો છે બહુ. આવે જ છે. મળાવીએ, બરાબર? તો આપણે પહેલાં વાલોળ તો જોઈ લઈએ કેવી છે. લેટ લૂમ બટકી વાલોળ આવી ગઈ છે. અમારા દૂધવાળા આવી જશે. હો, આવો આવો આવો. ગારો તો હારો, ગારો તો હારો. કેમ મિત્રો, નસીબમાં ગારો છે તો ક્યાં નાખવા જવો છે? તો હાલો. કેમ કે એક ભાઈના મને ફોન આવ્યો હતો કે બેન દુઃખનો વાતનો વિડીયો બનાવજો, એટલે માણસને ખબર પડે. પણ દુઃખનો વિડીયો આપણે બનાવવાનો થાય છે, એનું કારણ છે કે મારું જ દુઃખ હું તમને બતાવીશ તો દરેક બેન દીકરી સમજી જશે ને એ રીતનો વિડીયો બનશે. એટલે પણ અત્યારે હું તમારી સાથે હસતી રમતી ખેલતી
મોજ મજા કરું છું. કારણ છે કે અહીંયા સુધી હાંસવીને રાખ્યું છે જે દી સ્પેસ. પણ સપોર્ટ એટલો આપો ને કે મારા મનની વાત મારા મિત્રોને હું જણાવીશ. સાંભળી લીધું છે? લાઈક કરી નાખો, પહેલાં સબસ્ક્રાઈબર કરી નાખજો નવા હોય. ચાલો હવે આપણે જઈએ. ગાડી આવી ગઈ છે ઘરે, તો થોડાક સમય અપડાઉન કરશું. નેટવર્કને કારણે અહીંયા આવવું પડશે, તો લાઈક થવાશે નહીં. કહેવાયમાં લાઈ નથી થવાતું, બરાબર. તો અત્યારમાં તો પછી શું છે, વિડીયો અપલોડ કરવા પણ જવું પડે છે વાલક ગામમાં. વાલકથી હોટીને જવું પડે છે સિટીમાં, ત્યારે વિડીયો અપલોડ થાય. ત્યાં સુધી વિડીયો નથી જતો. તો પછી હવે તમે સપોર્ટ આપજો ખાસ કરીને. ને અવાજ પણ એટલો બધો નીકળતો નથી. કારણ છે કે તબિયત લૂસ લાગે છે. આવું બધું વાતાવરણને ગારામાં કામ કરવાનું રહ્યું કે નહીં, 4 વાગ્યાનું, એટલે તબિયત લૂસ રહે છે થોડી. ચાલો કંઈ વાંધો નહીં, મળશું હવે ઘરે જઈને. કેમ કે આજે તો બસ ખાલી એટલો જ વિડીયો બનાવ્યો છે, બહુ નથી બનાવ્યો. બનાવશું હવે આપણે કાલે. બના રહેજો, જોતા રહેજો. કેમ કે આપણે હજી આથણા બનાવવાના છે, કાસરી, તો એ પણ જોવાનું છે કેવી રીતે બનાવી છે. તમને ખબર જ હોય, પણ દેશી વસ્તુ બનાવવાની છે, એકદમ ઓરિજિનલ. ચાલો મળીએ પછી. તો મિત્રો હવે જો આવીને શા ગરમ કરે છે. અમારો શા 4 વાગ્યાનો આમાં બનતો હોય શા, બરાબર. જો ટોપડીમાં શા પાકે છે ને બાજુમાં ચોંટી ગયો છે, એ આવો માવા જેવો બની જાય છે શા. તો ઉકળી ગયો છે, હલાવો તો. લાલ છોડ છે. તો આપણે આના ઓલા કરવાના છે આગળ આવીને નારેના. એને કાસરીયું કહેવામાં આવે છે. કાસરીયું હું મને તો એક ટીપું જ આપજો. અરે આવડે બધી. લઈ લો, લઈ લો. નહીં તો પણ ગેલો થઈ ગયો સારો. ઓલા ભાઈ દેવો. આગળ મગજ મારી કરી. તો મિત્રો હવે જો આ સાબન કમ્પ્લીટ થઈ ગયો છે. કેવો લાગે છે તમે મને કહેજો. તો હવે આપણે આ રીવાયા કાઢી જોઈએ અમને. એ તો હોય છે 12. કઈ નહીં, 12 આવી જાય. આવડું હું કેમ છે. ચાલો હવે સા પીને જ છે. કેમ આશીષભાઈ છે એવા કે ખાવા જેવો વરસાદ ભલે. ગરમી હતી ને એટલે આઈસ્ક્રીમ ખાવું પડે. એટલે આઈસ્ક્રીમ ન ખાવું પડે ને, ગરમી ઠંડી પડી જાય. તો મિત્રો થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર. કેમ કે ઘરે આવી ગયા છે, અને ઘરે આવી નાસ્તા પાણી કર્યા છે. બપોરના રોટલા ઘડી નાખ્યા છે. પછી અડદની દાળ કરી છે. તો હવે આપણે ત્યાં જઈને જમશું. ને રોટલા લીધા છે, મેં બાંધી લીધા છે. આપણે જે હોટલમાં કેમ પાર્સલ કરે છે, પાર્સલ કરી નાખ્યું છે આપણે, બરાબર. તો અહીંયા બધું કમ્પ્લીટ જુઓ. અહીંયા બધી જોવામાં દાળ મેકી દીધી છે છોકરા માટે. આમાં રોટલા ને બધું કમ્પ્લીટ ઢાંકી દીધું છે. આ દરવાજા પેક કરી નાખ્યા છે. આ દરવાજા પેક કરી નાખ્યા છે. બધામાં કચરા પોતા કમ્પ્લીટ કરી નાખ્યું છે. જોઈ શકો છો તમે. અહીંયા પણ બધું કમ્પ્લીટ. તો અંકિતભાઈ જાય છે નાઇટમાં, એટલે એ આરામમાં છે. જો કોઈ મજાનો હૂતો છે. હવે એ હૂતો રહે ને અમે જઈએ છીએ હવે ગૌશાળે. તો જયપાલ ગયો છે ભણવા માટે. ને હાલો, વાડીનો નજારો તો આપણે રોજ જોઈએ છીએ. તો આજે આપણે સિટીમાં કેવો નજારો છે એ જોઈ લઈએ. કેમ લાગે છે? સુરતમાં કોઈ મકાનની તાણ નહીં, બીજું તો કંઈ નહીં, કંઈ ઘટે જ નહીં, બરાબર. હવે આપણે જઈએ છીએ ગૌશાળા તરફ. લીવર દઈ દઈએ. હાલો, હેંડો. તો આપણે આ દાદરા હા ઉપર જવાના છે, ના નીચે જવાના છે. અમે જાય છે નીચે.
હાલો મિત્રો, આવી ગયા છે આપણે શું લઈને કોઠીમડા, ભાદરવાના કોઠીમડા લઈને આવી ગયા છે. તો આપણે બનાવવાની છે કાસરી, કેમ કે આપણે ખાસ કરીને ટ્રાય મારવાની છે. આ એક જ વેલામાં તેટલા મળ્યા છે, તો મને એવું યાદ આવ્યું છે. ને આ એક સિસ્ટમ એવી છે ને કે આ સમયે આપણે બનાવવાનું, આવતા સમયે ખાવાનું. બહુ મસ્ત સિસ્ટમ છે, કાંઈ ના ઘટે. તો આપણે બનાવવાનું છે ને કાપી નાખીએ, બરાબર. પણ મને એટલા બધા આવડતા નથી. હવે આપણે કમ્પ્લેટ કરીએ, ચાલુ કરી. હાલતી વખતે આને શું છે, આપણે આને ખાવાને લાયક આવે ને એવી સીલ કરવાની હોય. આવી રીતે હોય. કડવા બહુ હોય આપણા છે. આ થોડી કાલ ખાવાની હોય. મેં કાલે જ ખાઈ છે, કાલે બપોરે. હાલો ભાઈ, આમાં આપણે નાખી દીધું છે મીઠું. હવે શાક જ બનાવી ને શાક બનાવી નાખી હોય તો કોઈ, મારી તો આંગળી બળી બળી બાપા બાપાલું લાગેલું છે ને. આંગળી બળી છે, જોરદાર આંગળી બળી છે. હવે હું છે ને કાંઈ કાંઈ ધોઈ આવું મારો હાથ. બહુ હલાવા હે નહીં મારે, તો બહુ લાગેલું બળી મીઠું. મિત્રો ફાઇનલ આપણી કાશી થઈ ગઈ છે કમ્પ્લેટ. તમે નહીં આવો? હા તો લઈ આવો. લઈ આવો. એ હા, થોડોક ફોન ચાલુ એટલે હું બંધ થઈ ગઈ હતી. તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે, કમ્પ્લીટ તૈયાર ને બરોબર. અવાજ નહીં કરવાનો, વિડીયો ચાલુ છે. અવાજ કરે. અવાજ ન થવો જોઈએ. હલો, અમારા વિડીયોમાં ધોડ્યા આવો લખ 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 કરતા ખબર નથી પડતી. તમે તમારું કામ હોય અહીંયા જાઓ ફટાફટ. જાઓ 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 ને, નકા કાચરી ખાવાનો વારો આવીએ. કોઈ પણ કવરાવે ને તો કહી દો જાઓ ને, કાંઈ કાચરી ખાવાનો વારો આવશે. કાંઈ નક્કી નહીં. આનાથી બધા બહુ આગા ભાગે છે, કેમ કે આ છે ને આની એક સિસ્ટમ છે કે આ પાકે ને તો જ મીઠું થાય, એ પણ ખાટું મીઠું. બાકીનું એ સારું અલગ કહેવાય છે કે પાકે તો ખાટું મીઠું થાય, બાકીનું કાસું શીશું હોય મોઢામાં નાખ્યું ન થાય એટલું કડવું હોય. એ તો બધાને ખબર જ હોય. પણ માણસો જો કોઠીમડા જેવા થઈ ગયા હોય ને તો એની સાથે જિંદગી કાઢવી બેકાર છે ને બહુ લાંબી થઈ જાય છે. કાંઈ ઘટે જ નહીં. એવું પણ કમેન્ટમાં મને કહેજો સાચું કે ખોટું એમ, બરાબર. તો હવે આપણે આને તડકો નીકળે તો મૂકવશું, નકર પછી કાંઈ નક્કી નહીં. જો પંખા હેઠે રહે તો રહે, નકર તડકો તો જોઈએ જ આને. તો તડકો નીકળશે તો ફાઇનલ ખાય હારી, નકર કાંઈ નક્કી નથી. કેમ કે જોરદાર વરસાદનો બધી માહોલ હાલે છે. હવે મળશું આપણે કાલે નેક્સ્ટ વિડીયોમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.